જય જગન્નાથ। અરવલ્લી જિલ્લામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી। નિજ મંદિરથી આ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે મોડાસા શહેરના નિજ મંદિરથી કુંભારવાડા સાર્વજનિક હોસ્પિટલ રોડ, મોડાસાના ડીપ વિસ્તાર, જીબી 4 રસ્તા, મોડાસા મેઘરજ રોડ, પાવન સિટી થઈને માલપુર રોડ ઉપરથી 4 રસ્તા ખાતે પરત ફરી છે, જ્યાં અહીંયા મહિલાઓ દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરવામાં આવેલા છે। હાલ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। અહીં કરતબો બતાવવામાં આવેલા છે। વિશેષ ટીમ અમદાવાદથી અહીં મોડાસા ખાતે આવી છે। મહિલાઓ દ્વારા તલવારબાજીના કરતબો અહીં બતાવવામાં આવ્યા છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો અહીં જોવા માટે ઉમટી પડ્યા છે। આ રથયાત્રા મોડાસાના 4 રસ્તાથી કડિયાવાડા બસ સ્ટેશન વિસ્તાર, ભાવસારવાડા, જૂના પોલીસ સ્ટેશન થઈને નિજ મંદિર ખાતે અંદાજે રાતના 7 વાગ્યાના અરસામાં પરત ફરવાના છે। કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવવા માટે પણ અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી હતી। જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।